લોકસભા ચૂંટણીને લઈ અંતિમ તબક્કાના મતદાનને 3 કલાક પૂર્ણ થવાના આરે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 11.31% મતદાન. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં 14.35%. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ આંધી વંટોળની આગાહી. તેજ પવન ફૂંકાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન. રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું બદલાઈ શકે છે સ્થળ. ટ્રાફિક સહિતની સમસ્યાને લઈ કણકોટ કે ન્યૂ રેસકોર્સ પર લોકમેળો ખસેડવા વિચારણા. અમદાવાદથી જતી આવતી કેટલીક ટ્રેન આજે 25 થી 50 મિનિટ મોડી દોડશે. પશ્ચિમ રેલવેના વિરાર અને વેતરણા સેક્શનમાં બ્રિજ પર ગર્ડર બદલવાની કામગીરીના કારણે બ્લોક. ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના કર્યા દર્શન. એક્ઝિટ પોલને ટાંકીને કોંગ્રેસની પ્રચંડ હાર થવાનો અમિત શાહનો દાવો. आने वाले एग्जिट पोल में इनकी प्रचंड हार होने वाली है. ચૂંટણી બાદ સૌથી સચોટ એક્ઝિટ પોલ સાંજે 5 વાગ્યાથી એબીપી અસ્મિતા પર. 4 જૂને જો સૌથી સચોટ અને ઝડપી પરિણામ.